ભાજપ દિવસની ઉજવણી કરવામાં આવી હતી। મોડાસા શહેરના 4 રસ્તા ખાતે ભવ્ય ઉજવણી કરાઈ હતી। પંડિત દીનદયાળ ઉપાધ્યાયની પ્રતિમાને ફૂલહાર અર્પણ કરાયા હતા। રાજ્ય સરકારના મંત્રી ભીખુસિંહ પરમારની અધ્યક્ષતામાં ઉજવણી કરાઈ હતી। જિલ્લાના ભાજપના તમામ હોદ્દેદારો અને કાર્યકરો ઉપસ્થિત રહ્યા હતા। આજે ભારતીય જનતા પાર્ટીનો સ્થાપના દિવસ છે। સાથે સાથે આજે ભગવાન શ્રી રામચંદ્રજીની રામનવમીનો પણ આજે એક તહેવાર છે। એટલે જોગાનુજોગ બે સંજોગો મળ્યા છે। ત્યારે આજે અમે સૌ કાર્યકર્તાઓ, અમારા સંગઠનના પ્રમુખ આદરણીય ભીખાજીભાઈ, અમારા પૂર્વ પ્રમુખ રાજુભાઈ, શહેર સંગઠનના પ્રમુખ ભાઈ શ્રી ખડિયાભાઈ, અમારા નગરપાલિકાના પ્રમુખશ્રી અને બધા જ કાર્યકર્તાઓ સાથે અમે પંડિત દીનદયાળજીને પુષ્પાંજલિ અમે સૌએ અર્પણ કરી અને અમે સૌ પંડિત દીનદયાળજીને શ્રદ્ધાંજલિ અર્પિત કરીએ છીએ। ભારત માતા કી ભારત માતા કી। સાહેબ, છેલ્લા ઘણા સમયથી અરવલ્લી જિલ્લા ભાજપ અને મોડાસા નગરપાલિકા દ્વારા હિન્દુના જે શું કહેવાય કે તહેવારો ઉપર કોઈ પણ પ્રકારનું બેનર નથી લગાવતું। શું કહેવું સાહેબ? આજે બેનર તો લાગતા જ હોય છે, બેનર નથી લગાવતા। રામનવમી છે, કોઈ પણ પ્રકારનું બેનર જિલ્લા ભાજપ દ્વારા કે મોડાસા નગરપાલિકા દ્વારા નથી લગાવાય। શું કહેવું સાહેબ? ના, બેનર લાગતા જ હોય છે। ઈદ પર તો લગાવવામાં આવે જ છે, પણ હિન્દુના તહેવારમાં પણ લગાવતા જ હોઈએ છીએ, પણ ક્યાંક ચૂક થઈ હોય છે, બાકી તો લાગતા જ હોય છે।